ભારતીયો નમસ્કાર। આજે માતૃભાષા દિવસ ઉપર હું માતૃભાષામાં પોસ્ટ કરું છું તે આપ સ્વીકાર કરશો। 21 ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ। હું એક વરિષ્ઠ નાગરિક છું। આજે મને મારી માએ શીખવાડેલી માતૃભાષા અને બાળપણની બધી રમતો યાદ આવી રહી છે, જે આજે મોબાઈલે હડપ કરી નાખી છે। બધી રમતોની સાથે સાથે શારીરિક કસરત થતી હતી, પ્રેમ મળતો હતો, ખુશી મળતી હતી, ગાઢ મિત્રતા રહેતી હતી। આજના યુગમાં અંગ્રેજી ભાષા ઉપર વધારે ભાર મુકાયો છે। માતૃભાષાની સ્કૂલો પણ બંધ થવા લાગી છે। અંગ્રેજી શીખો, પણ સાથે સાથે માતૃભાષા અને રાષ્ટ્રભાષા પણ આવવી જ જોઈએ। આ બંને ભાષાઓને પણ સદા જીવંત રાખવી છે। તે દરેક ભારતીયોની ઓળખ છે। કોઈ પણ રાજ્યમાં હોઈએ ત્યાંની ભાષાનો સન્માન કરો, શીખો, મજાક કે વિરોધ ન કરો, તેને અપનાવો, ગર્વ કરો, કારણ કે તે માની ભાષા છે, ભારત માતાની ભાષા છે। તો ભૂલતા નહીં મિત્રો, આજના માતૃભાષા દિવસ ઉપર હું આટલું જ કહીશ। જય માતૃભાષા, તને નમન છે। જય જય ગરવી ગુજરાત।